નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય કોમ્પ્યુટર ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 2 વિન્ડોઝનો પરિચય. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પોથી પૂરવામાં મારી સાથે સ્વાધ્યાય પોથી પૂરો સરસ કરી સ્વાધ્યાય ચાલુ કરીશું. જો શું છે, નીચેના દરેક વાક્ય નીચે સૂચવેલા વિકલ્પો પૈકી જે સાચો હોય તેની સામે આપેલા વર્તુળને પેનથી પૂર્ણ કરો. પહેલામાં લખો CLIમાં કમ્પ્યુટરનો ઉપયોગ કરનાર ટેક્સ્ટ આધારિત કમાન્ડ ટાઈપ કરે છે. બીજામાં લખો વિન્ડોઝના મુખ્ય સ્ક્રીનને ડેસ્કટોપ કહે છે. ત્રીજું, ડેસ્કટોપના નીચેના ભાગમાં આવેલી આડી પટ્ટીને ટાસ્ક બાર કહે છે. ચોથું, માઉસનું બટન દાબી રાખી માઉસને સરકાવીને પછી માઉસ બટન છોડી દેવાની ક્રિયાને ડ્રેગિંગ કહે છે. પાંચમું, ટાસ્ક બાર પરનું વિન્ડોઝ એક્સપ્લોઝર બટન બધી ખુલ્લી વિન્ડોઝ ધરાવે છે. છઠ્ઠું, વિન્ડોને એક્ટિવ કરવા માટે ટાઇટલ બાર પર ક્લિક કરો. સાતમું, મેક્સિમાઇઝ કરેલી વિન્ડોમાં મેક્સિમાઇઝ બટન રિસ્ટોર ડાઉન બટનમાં ફેરવાય છે. આઠમું, ઓપરેટિંગ સિસ્ટમ એ પ્રોગ્રામની હારમાળા છે, તેનો ઉપયોગ કમ્પ્યુટરને ચલાવવા માટે થાય છે. નવમું, GUIમાં સ્ક્રીન પરના ગ્રાફિક્સ પર માઉસ વડે ક્લિક કરી કોમ્પ્યુટરને સૂચનાઓ આપવામાં આવે છે. 10મું, સ્ક્રીન પરના નાના ચિત્રોને આઇકન્સ કહે છે. 11મું, વિન્ડોઝમાં મોટાભાગના પ્રોગ્રામ સ્ટાર્ટ બટન પર ક્લિક કરીને શરૂ કરી શકાય. 12મું, ટાસ્ક બારની જમણી બાજુ પર નોટિફિકેશન એરિયા છે, તે કેટલાક પ્રોગ્રામના આઇકન, અવાજ તથા બેટરીનું સ્તર વગેરે દર્શાવે છે. 13મું, તમે માઉસ પોઇન્ટરને આઇકન અથવા ટૂલ પર મૂકો તે વિષયને પોઇન્ટિંગ કહે છે. 14મું, માઉસ બટનને દાબીને છોડી દેવાની ક્રિયાને ક્લિકિંગ કહે છે. 15મું, જ્યારે તમે મિનિમાઇઝ બટન પર ક્લિક કરો છો ત્યારે વિન્ડો ટાસ્કબાર પરના નાના બટન રૂપે દેખાય છે. 16મું, વિન્ડોને તેની મૂળ સાઇઝમાં ફરી જોવા માટે મેક્સિમાઇઝ બટન પર ક્લિક કરો. 17મું, વિન્ડોને બંધ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરો. 18મું, કીબોર્ડ પર વિન્ડોઝ કી દાબીને તમે સ્ટાર્ટ મેનુ પર ખોલી શકો છો. 19મું, વિન્ડોને બંધ કરવા માટે ક્લોઝ પર ક્લિક કરો. 20મું, વિન્ડોને નાની કરવા માટે રિસ્ટોર ડાઉન પર ક્લિક કરો. 21મું, કોમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ CPU કરે છે. 22મું, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ એ ખૂબ પ્રચલિત GUI છે. 23મું, સ્ક્રીન પરના નાનકડા એરોને માઉસ પોઇન્ટર કહે છે. 24મું, આઇકનને સ્ટાર્ટ બટન કહે છે. 25મું, વિન્ડોમાં બધા જ પ્રોગ્રામ ધરાવતા સબ મેનુને જોવા માટે ઓલ પ્રોગ્રામ્સ પર ક્લિક કરો. 26મું, ટેક્સ્ટ ફાઇલ, ડોક્યુમેન્ટ, સ્પ્રેડશીટ વગેરેનો સંગ્રહ તથા સંયોજન કરવા માટે ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીનો ઉપયોગ થાય છે. 27મું, ચિત્રોનો સંગ્રહ તથા સંયોજન કરવા માટે પિક્ચર્સ લાઇબ્રેરીનો ઉપયોગ થાય છે. 28મું, મ્યુઝિકનો સંગ્રહ તથા સંયોજન કરવા માટે મ્યુઝિકનો ઉપયોગ થાય છે. 29મું, સ્ટાર્ટ મેનુ પર પ્રોગ્રામનો શોર્ટકટ ટચો છે, તેને સ્ટાર્ટ મેનુ પર પ્રોગ્રામ આઇકન પિન કહે છે. 30મું, સ્ટાર્ટ મેનુ પરથી પ્રોગ્રામ આઇકન દૂર કરવાની ક્રિયાને પ્રોગ્રામ આઇકન અનપિન કહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચર માટે જો તમને વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો. આવજો.